બીજી વાત એ કરવાની છે કે અત્યારે આમ જોવા જઈએ તો ઉનાળાનો માહોલ છે, એપ્રિલ મહિનો છે ને એમાં પણ જે આપણે હીટવેવની વાત કરતા હતા થોડા દિવસ પહેલા, 2-3 દિવસથી આપણે જે આગાહી કરી રહ્યા છીએ એ મુજબનો હીટવેવનો રાઉન્ડ પણ અત્યારે ચાલી રહ્યો છે. અત્યારે એવરેજ ગુજરાતનું તાપમાન છે 40 થી 42 ડિગ્રીની રેન્જમાં છે અને અમુક વિસ્તારમાં આવતીકાલથી 42 પ્લસ તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે ખાસ કરીને જે ઉનાળામાં જે તાપમાન હોવું જોઈએ એ ચોક્કસથી તાપમાન આપણે જોવા મળી રહ્યું છે. ખાસ કરીને જે માર્ચ મહિનો જે હોવો જોઈએ એમાં થોડુંક જે ગરમી છે એમાં નબળું રહ્યું હતું. એટલે માર્ચ મહિનામાં કોઈ ખાસ પ્રકારની ગરમી નથી પડી. હીટવેવનો રાઉન્ડ છે એ માત્ર એક રાઉન્ડ માર્ચ મહિનામાં હીટવેવનો આવ્યો હતો. એ પછીથી આપણે વાતાવરણ થોડુંક આમ તો સામાન્ય એટલે કે જે ઠંડુ વાતાવરણ રહ્યું હતું. માર્ચ મહિનો એવરેજ ગયો છે, પણ હવે આ એપ્રિલ મહિનાની અંદર ખાસ કરીને અત્યારે આ જે એપ્રિલ મહિનાનું બીજું અઠવાડિયું ચાલી રહ્યું છે અને બીજા અઠવાડિયાની અંદર માર્ચ કરતા આપણે ગરમીનું પ્રમાણ વધારે છે. એટલે કે એપ્રિલ મહિનામાં જે ગરમી બીજા અઠવાડિયામાં હોવી જોઈએ એ જ પ્રકારની ગરમી છે. 9 તારીખથી જે તાપમાન ઉચકાયું છે ને એમાં પણ 9 તારીખ પછી 10 તારીખથી આપણે હીટવેવનો રાઉન્ડ ચાલુ થયો છે. એમાં આજે પણ લગભગ એવરેજ ગુજરાતની અંદર તાપમાન છે નોર્મલ એટલે કે એપ્રિલ મહિનાના બીજા અઠવાડિયામાં જે હોવું જોઈએ એ જ પ્રકારનું સારામાં સારું તાપમાન નોંધાયું છે. અને હજુ આ તાપમાન છે 15 તારીખ સુધી તો હીટવેવ હશે. હીટવેવ એટલે કે જે સિવિયર હીટવેવ, જે આપણે સ્ટ્રોંગ, જે અતિ ગરમી કે અતિ તાપમાનનો જે અહેસાસ થવો જોઈએ આપણે 15 તારીખ સુધી થશે. 16 તારીખથી આપણે તાપમાનમાં ઘટાડો થશે તો પણ 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થશે, બહુ ઘટાડો નહીં થાય. 20 તારીખ સુધી, આમ તો 20-21 તારીખ સુધી આ જ પ્રકારનું તાપમાન છે એ કન્ટિન્યુ રહેવાનું છે, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે. આમ તો છેલ્લા 2 દિવસથી જે ઝાર પડવાનું ચાલુ થયું છે, આપણે કાઠિયાવાડી ભાષામાં વાત કરીએ કે ખેડૂતની ભાષામાં વાત કરીએ કે 2 દિવસથી ઝાર પડે છે. ઝાર પડે છે એટલે આપણે જે કુવા કે બોરના પાણી હોય ને પાણી ઉપાડી લઈએ એટલે કે પાણી ખાલી થઈ જાય એ પ્રકારનું આપણે આ અત્યારે વાતાવરણ છે, એ પ્રકારની ઝાર ચાલુ થઈ છે. જોકે પાણીવાળા વિસ્તારો હોય એને તો વાંધો ના આવે, પણ અમુક જગ્યાએ એવું હોય કે એમાં પાણી ઘટતું હોય એમાં ક્યાંક પ્રોબ્લેમ થાય એ પ્રકારનું હવામાન અત્યારે થઈ ગયું છે.